ગોધરાના પરવડી બાયપાસ નજીક ચાલતા સ્પા સેન્ટર અને ગેસ્ટ હાઉસનો વિરોધ. પરવડી ગ્રામ પંચાયત હદમાં ચાલતા સ્પા સેન્ટર તેમજ ગેસ્ટ હાઉસ બંધ કરવાની ગામ લોકોની માંગ. ગામના મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી ભારે આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો. સ્પા સેન્ટર અને ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનો ગ્રામ લોકોએ આરોપ લગાવ્યો. ગેસ્ટ હાઉસ અને સ્પા સેન્ટર બંધ કરવામાં આવે તેવી સ્થાનિક ગામ લોકો માંગ કરી રહ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ગામમાં સરપંચ છું. સરપંચ તરીકે હું એટલું જ કહું છું કે મારા ગામમાં આ ગેસ્ટ હાઉસ બંધ થવો જ જોઈએ. મારે મેન ચોકડી પર આ ગેસ્ટ હાઉસ છે. છોકરા છોકરીઓ બધા જતા વળતા જાય તો આ ખરાબ દેખાય છે. આજે બધા લોકો અમને કહે છે કે ચોકડી પર એટલે અમારા ઘર નજીક છે એટલે ખરાબ દેખાય છે, અને આ ગેસ્ટ હાઉસ બંધ ના થયો તો અમે આવી રીતના કાયમ આવું કરશું. નેશનલ હાઈવે થી માંડીને ચારે દિશા તરફ જતા રસ્તાઓને જોડતું આ ગામ આવેલું છે. પરવડી બાયપાસ તરીકે ઓળખાય છે. અહીંયા આગળ આ જોઈ શકો છો કે મોટું શોપિંગ સેન્ટર બનાવેલું છે. આ શોપિંગ સેન્ટરની અંદર કિસ્મત ગેસ્ટ હાઉસ તેમજ સ્ટેઇન ગેસ્ટ હાઉસ આવેલા છે. આ ગેસ્ટ હાઉસની અંદર છેલ્લા કેટલાક સમયથી ગોરખ ધંધા એટલા બધા ચાલી રહ્યા છે કે જેને કારણે આજુબાજુ જે જલારામ સ્કૂલ આવેલી છે તેમજ કષ્ટભંજન એકેડેમિક આવી છે. ગેસ્ટ હાઉસને લીધે યુવાનો ઉપર ખૂબ ખરાબ અસર પડે છે, કારણ કે અહીંયાથી જ બધા જ દીકરા દીકરીઓ સવારમાં સ્કૂલોમાં પણ જાય છે, ટ્યુશનમાં પણ જાય છે, અને સાંજે પણ આવતા હોય છે. ત્યારે અહીંયા આગળથી મોડા બાંધેલા છોકરા અને છોકરીઓ નાની ઉંમરના પણ ઘણા બધા બહાર નીકળતા હોય છે, અને એને કારણે આજુબાજુના લોકો યુવાનો ઉપર ખૂબ ખોટી અસર પડે છે. એટલે અમે આ માટે ટીઆઈ સાહેબને પણ રજૂઆત કરી દીધી છે.